પ્રભુ મારી સમાજ એ મારું દર્શન છો, તમે ખ્યાલ તો કરો તમારો પડસાયો ક્યાં હાલ્યો જાય છે. તમે તમારી શ્રાવણીમાં તમે સમય ન ગુજારો. સમય જશે ભયંકર આવતો જાય છે. તમે પાછો વાળી જરા જવો કે આ પાછળથી હું છે એ જોવાનું. મારા જે 62 વર્ષની ઉંમર થઈ, હું 43,320 રાત દિવસ વિતાવી ગયો છું. મેં મારા જીવનનો સરવાળો મૂકેલો છે કે મારી 61-62 વર્ષની ઉંમર થઈ, રાત દિવસ 720 થાય, 62 વર્ષનો મેં સરવાળો મૂક્યો. હું 43,300 રાત દિવસ વિતાવી ગયો છું. હજી મારી મુક્તા પૂરું ઇષ્ટિમાં આપી રહ્યું છે, હાલ્યું જ જાય છે. લોભમાં, એકારમાં, અભિમાનમાં, કાળમાં, ક્રોધમાં, મારામાં, તારામાં, હામાં, નામાં હજી હું ડૂબતો જ જાઉં છું. હું 43,000 રાત દિવસ વિતાવી ગયો છું. મારી પાછળની પેઢીનું હું છે એ જોવાનો ખરો ખ્યાલ છે. મુકિંદો વયાતા હું, પણ આનું હું. રામચંદ્રજી ભગવાને કીધું સીતાજી, દશરથે કીધું કે પિતાવરાનો પુત્ર મરે એ મુક્તિ પામી જાય ને, અને પિતાવરાનો પુત્ર થાય નહીં. પણ પુત્રથી જો પિતા મરી જાય તેનો પંડાર આયા ન થાય, તો એનું પંડાર દશરથ ભગવાનનું પંડાર વડોદરાની બાજુમાં ડાકોર થી આગળ નીકળી એટલે ટુવા ટીંબી નામના 2 ગામ આવે. મહીસાગરના કાંઠા ઉપર તિલકેશ્વર મહાદેવ છે, મહેશ્વર મૂળો છે, અને મહીસાગરના કાંઠે કાળિંગાના મારસી તેનો પદ પડેલું છે. એ જગ્યાએ દશરથનું પિંડ શ્રાદ્ધ થયું. પણ અયોધ્યાની પ્રજાએ ત્યાં પિંડ શ્રાદ્ધ ન કરવા દીધું. દશરથનું ક્યાંય ન કરતા. કેમ કે જે શ્રેષ્ઠ પુત્ર વિહોણા ભગવાન હતા, તમે જે છો દેવદાનવોના રક્ષક હતા. યાદીમાં હતું છતાં તમે સ્ત્રીનું કયું કર્યું એટલે આને લોકપાત પેટીના સડેલી છે એટલે આ દેહની પિંડ શ્રાદ્ધ ન કરવા દે. એ તમે નીકળો વડોદરાથી વાઘોડિયા વેતળિયા જાય, વચ્ચે ટુવા ટીમડી ગામ આવે છે. 108 કુંડ સગ્રમ સાસનું મિયારો આવે છે. એ જગ્યાએ ગુપ્તેશ્વર મહાદેવ છે, અને ત્યાં દશરથનું પિંડ શ્રાદ્ધ થયેલું. અયોધ્યામાં પિંડ શ્રાદ્ધ ન કરવા દીધું. એ શાસ્ત્રોનો વરણા હતા. આપણે કઈ જ્યાં જાય હું જાય એક સોખા વાડે માલી ઉગાડતા હે. તમને ડાક દેવાની, અગરબત્તી અડાડવાની ના પાડી છે. તમને બિહાડવાની ના પાડી છે. તમે ઉપરના લખણ હું લેવા લાવો છો. તમારે મુદ્દાને મૂકી દો જમીનમાં. એની પર કોઈ જાતનો આક્રોધ ન કરો. તો આપણે અગરબત્તી અડાડવી જ પડે. અમારા પ્રભાદેવીમાં અમારા સેવક છે, મને કે આપણે બારમતી કરવીશ કીધું. આ કરી પણ કે અમે સહી ને સૂરજ કુળ છે, અમે સૂરજવંશી છે. તે અમારા બાળવા જોઈએ. સાચું પ્રભાદેવ આ શેલ કવાનું ખબર છે બધી. બળ દીધા. અશ્મિતભાઈ કોઈ સહીપુર થી આવ્યા હતા રાઠોડ? ખરેખર ના તો મહારાણા પ્રતાપની ઓળને કોઈ રાઠોડ આવ્યા તમારા બાપાને? ખરેખર તર્ક ના તારી ડેડ કરે કરી નાખ્યું. તને વાંધો હું હતો? આ બેગવાના દીકરા કરવાનો તને વાંધો હું હતો? તો કે અમે રાઠોડ સહી, અમે મેવાડના મહારાજા. આપણે એવડા કોઈ ખરેખર આવ્યા હતા કે નાના વાલકેશ્વર જા બધા જયપુરના મહારાજા રહે છે. ના જઈને તું નોતરું દે મારા બાપાને 12માં આવજો. અમે રાઠોડ સહી. ગાંડા મૂર્ખ. સમાજ જે છે સંસ્કૃતિ અને સમાજના પતિથી આગળ થવાથી દોષિત થઈ છે. રાઠોડ છે મારા હળગાવવાનો હળગાવી દો. હવે મને કે આપણે બારમતી નો ખર્ચ શું થાય? બારમતી તો ગાંડા હોય એ કરે ને, હું ઘરનો દીકરો ન કરું. તે હો ની નોટ ના હો બાળી દીધી છે. પછી મને તું કાના છૂટા લઈ આવે બેંકમાંથી, તો હું ક્યાં લેવા જાઉં? એમાં કોઈ બારમતી ન થાય. બાઈ બેનું દીકરીઓ ભેળા થાય, હરિહર કરો, સમોરમન મજા કરો, એની બારમતી ન થાય. અને એ ગતિ હું લોભના માર્ગ આવે એમ નથી. કેમ કે આપણા ધર્મની સખત મનાય છે ડાગ દેવાની અને એને બેહાડવાની. હાથમાં શ્રીફળન બેહાડવો અને હાથમાં શ્રીફળન જે બોલવું છે એ કોઈ નાની વાત નથી. એ પ્રભુ પાલી આખું તમે જેમ છૂટા થાવ નોકરી માલી, અને તમે જે તમારું જેટલું સડ્યું હોય એટલું લઈ લો ને, તાર તમે ઉતર્યા કેવા. એમ જે શ્રીફળ લે ને કે પ્રભુમાં જેટલું સામર્થ્ય પડ્યું એટલું પ્રાપ્ત કરી લે, તારા શ્રીફળ હાથમાં લેવાય. શ્રીફળ હતો મુદ્દે નથી લેવાતું કે મારા 11 ની જવું છે. અહીં દાફડાભાઈ કોઈ ગટા દાફડાભાઈ ઓઢારના હમડિયાળાની અંદર બીના બની ગયેલી. જી હા,
ત્યાંથી હું સનાકી કોટડા આવ્યો. પછી મેં મારા મામાને પૂછ્યું, મને બોલાવ્યો, મને ભાઈ આપણે 11 થી જવું છે. મેં ક્યાં જવું છે? તારે કે વૈકુંઠમાં જવું છે. તો કે વૈકુંઠમાં જવું છે. ક્યાં છે વૈકુંઠ? તો કઈ ક્યાં નહીં ભાઈ, ક્યાં તેને લાય? તો કઈ ખબર નથી. તમે આમુલ્યા પકડી રાખ્યો મારે જવું છે. તો તમને તેડવા છે આટલું. મામા તારી થેરી છે પકડી રાખજે, અને એ થેરીને ધક્કો દેવાથી હું દોષિત થઈ જાઉં, હું પાપમાં પડી જાઉં. તમને જે નક્કી થયું હોય બરોબર છે, પણ એ શાન સપાટીની વાત છે. કેમ શાન સપાટીની વાત છે? કે આજે મૃત્યુકાળ એવી રીતે અવલૌકિક મૃત્યુ પામી જાય છે, એનું શાસન હાલે છે. 9 ડગલા છે. ઇન્દિરાબેન એના આવાસમાંથી બહાર નીકળે, એના પગલા 9 છે દિલ્હીમાં. એનું આજે શાસન હાલે છે, એનું નાણું હાલે છે. ડોક્ટર બાબા સાહેબ ખંભાતના વિજયા લક્ષ્મી નામની બાઈએ પગરખાની અંદર ઝેર આપ્યું, અને એ ઝેરની તમસાદન પોતાનો દેહ છૂટી ગયો. એનું આજે ડોક્ટર બાબા સાહેબ આખા ભારતનું રત્ન કહેવાય છે. એ કોઈ શ્રીફળીમાં ઉભા રહ્યા હતા? એ કોઈ રામ રામ કરવા કોઈને બોલાવ્યા હતા? તમે ને તમારી વાતના ઉભા સત્ય સત્ય છે કરો, એના માટે કોઈ ના નહીં, પણ આપાએ બહુ સમજીને વ્યવહાર કર્યો છે આપણને. આ 30 ખંડની ધરતી છે, આના 30 નામ છે. 30 નામ અને 9 ખંડ છે. 9 ખંડમાં અચોતાય શંખ એશિયા ખંડ, એ શાસ્ત્રો ભાષા છે. આને કીધું છે આ ખંડ જે છે ભરત ખંડ, ત્રેતા યુગમાં થયેલો. શંકુતનો પુત્ર જે ભરત થયો, દુષ્યંતના શંકુતનો પુત્ર જે ભરત થયો, તેના ઉપરથી આને ભરત ખંડ કહેવામાં આવે છે. એને ભારત ખંડ કહેવામાં આવે છે. આ ખંડનું નામ શું? આ ખંડને પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એ ચારે શેડા કઈ કઈ દિશામાં આવ્યા? પશ્ચિમમાં હું, પૂર્વમાં હું, ઉત્તરમાં હું, દક્ષિણમાં હું. એને કયો ખંડ આને કહેવામાં આવે? આને ભરત ખંડ કયો, અને ભારત ખંડ કયો. પણ આ ખંડ જયારે પૃથ્વીના રસ્યા 9, એમાં કયો ખંડ છે? તો એને કીધું છે ધર્મ ઉદારે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ અવતાર થયા આ ભૂમિકાની અંદર. કરજણ 12.5 પંથ આ ભૂમિકાની અંદર. સંતો મહંતો આ ભૂમિકાની અંદર. સત્યુ મહાસત્યુ આ ભૂમિકાની અંદર. આજે એવા જે મહાપુરુષો જે થઈ ગયેલા છે, એ પ્રથમ પહેલું વેદે કીધું છે કે આનો ધર્મખંડ. પ્રથમ પહેલું નામ છે આનું ધર્મખંડ. આ ધર્મખંડ ની અંદર થી આખા વિશ્વના માર્ગદર્શન અહીંથી મળ્યું છે. આમાંથી મૂળ બહાર ગયેલા છે. એના માટે દાદાએ આપણે તો થોડુંક સમજાવ્યું છે કે જો જો જગનું નાણાં આ કર્મ જો જો કલંકી પાત્ર. અત્યારે કલંકી પાત્ર ઈશ્વર છે. મસાસા, કોરંબાસા, વારાહાસા, નારચંગાસા, વામનાસા, પરશુરામ, શ્રીરામ, દરેક અવતારમાં પ્રભુને રૂચણ નામની ક્રિયા, બાંધણો જેને કહેવાય, જેને યુદ્ધ કહેવાય, જેને ઝઘડો કહેવાય, 10 અવતારમાં રૂષણ નામની ક્રિયા ભગવાનની હામી હતી. કેમ કે મસ અવતાર થયા તો હાયગ્રીવે થયો. હાયગ્રીવે વિચાર કર્યો કે આ વિપ્રના જે 4 વેદ જે છે, એ વેદોના મંત્રોથી આ બધું સર્જન કર્યું રાખવા માટે વેદ સોરી લ્યો. એટલે હાયગ્રીવી નામનો અસુર જે છે, કે ગડો બ્રહ્મા ઉડે રેખા, બ્રહ્માનો ઘડતર ઘડતર રેખામાલી ઉત્પન્ન થયેલો છે હાયગ્રીવી. આઠમાલી આ ગ્રીવ્યમાલી ઉત્પન્ન થયેલો હાયગ્રીવે નામનો અસુર એ પરમાત્માના ખંડમાલી પ્રગટ થયેલો છે. ગગડો બ્રહ્મા ઉડે રેખા, આ નિપજો કાળિંગો લીધો ભક્તિનો બેખા. અત્યારે તેમ જોજો મારા પ્રભુ, પ્રકંબમ જાવશો ને, આપણે પ્રકંબમ જાય છે ને, આ વેદની વર્ણી છો, હું નથી કહેતો, વેદ હું કહીશ. પ્રકંબ જાય ને એટલે બધા સાધુ મારા નરવાણા છે, નાગડા સાધુ. તમે તમારા બાળ બચ્ચાની સલામતી રાખતા હશો, હાલત થતા હશો, અને એ શોખાના પોટકા મોર ના મોર, નાગા પૂંગા. તમે જે પ્રકંબા આજીના ન પસો તો લાઈન બે ગઈ હોય તાળ દેવું. કોઈ પણ નીકળે માય આમાં આપતી જા, માં એમાં આપતી જા, ભાઈ આમાં આપતો જા. આ તમને અગાઉ વેદમાં કીધું મેઘવાળો, તમે તે સાધુઓનું અપમાન નથી કર્યું પાલને, તમને એનો સમય સમજાવ્યો છે. કેવો કે મેઘવાળો, જેથી સમય આવશે તે ગરુ જલશે, સેલા જલશે, વહાં જલશે સમાતે હું નાગી, ખટ દર્શન 12.5 પદ લીધા. જલશે લંગોટાના વૈરાગી, અંતરમાં આગળ ઉડશે. પણ મામી કે તમે ક્યાં ઉગર છો બાકી. જયારે ગરુ જલા સેલા જલા
જલ જમાતું નાગી આ કટ દર્શન 12:30 પર જલશે લંગોટાના વેરાગી અલખ મંદરમાં અગ્નિ ઉડશો ક્યાં ઉગરજો ભાગી હવા નેજા પર હોરજ આવશે ત્રંબા વર્ણે ધરતી દાહ રૂપા વર્ણો ધા સાત સાગરમાં વીરડી ગળાશે એમાંથી પળીએ પાણે વેસાશે એ શૈલી કૂપતા એક જ આરામાંથી નાવું ધોવું એક જ આરામાંથી આવશે એવો સમય આવી જશે અને બોલીશ છે દાદાએ કથન કર્યું છે કે પૂર્વની ગંગા પશ્ચિમમાં પૂરી થાય છે એટલે પુરુષના અખાતમાં પૂરી થઈ જાય નર્મદા. દાદાએ કીધું છે કે ગામો ગામ ગંગા સલગશે. હું કીધું એને કે પૂર્વ માલી હુંકારેશ્વર પંચમહાલ જિલ્લામાં હુંકારેશ્વર થી નર્મદા ગંગા નીકળી રેવા ઋષિના કંડબાલી નીકળી માતાજી રેવાજી કહેવામાં આવી અને એ સુદ્રઢ દીકરી નર્મદા ને એની પાછળ પારાજી પડેલા એ પારાજી આ કાંઠાની માતાજીના ઓલા કાંઠે જાવું એટલે નર્મદા નામની સુદ્રઢ દીકરી જે હતી એને પુકાર કર્યો કે હે મા મને બસાવ કેમ કે મારે એક શીલ નામનો વ્રત છે એ વ્રત જે મારો ખંડિત થશે તો પારાજી મને અણત કરશે માટે મને બસાવ એટલે માતાજીએ વિશ્વલી સગમ ચડાવ્યો છે. અત્યારે હાલ એ સગમ પર હોળી ન હાલે એની પડખેથી હાલે. ઓમકારેશ્વર ક્યાં છો મામલેશ્વર ઓમકારેશ્વર આ સાહેબ અમારી હારે હતા એ હોળી સગમ ઉપર નો હાલ જો હાલત ગોતો મરાવી દે એટલું પાણી ઉછાળા મારતું હોય છે. એ જગ્યાએ નર્મદા માતાજી નીકળેલા રહ્યા એ પૂર્વ માંથી પશ્ચિમમાં આવી અને સમુદ્રમાં ભળી ગઈ પણ વેદે કીધું ગામો ગામે ગંગાઓ હશે. આજે નર્મદાનું પાણી દ્વારકા સુધી પહોંચી ગયું. આમ નર્મદાનું પાણી કચ્છમાં પહોંચી ગયું. પણ કેવું બોલ્યા છે કઈ ગંગાનો સગમ ને હમા જાય છે પણ ત્યાંથી ગંગાઓ ગામો ગામ હશે. હવે અત્યારે ગામડાઓમાં હું જોઉં છું રાજકોટ જિલ્લામાં કે પાણી પીવા માટે નાવા માટે ત્યાંથી ઓલા કેન ભરી ભરી ગાડીઓ ચાલુ થઈ છે ગંગાજીનું કે ગંગાજીના પાણીના મોટા મોટા સ્ટોરો નખાય કે છે રાજકોટમાં જામનગરમાં જેતપુરની અંદર અમુક અમુક ઠેકાણે બધી એવા મોટા હટા નાખી દીધા છે ત્યાંથી પાણીના કેન લઈ જાય છે. નર્મદાનું પાણી જોઈશી ગંગાજીનું પાણી જોઈશ હમણાજીનું જોઈશી સતલજનું જોઈશી જહુરનું જોઈશી તાવીનું પાણી જોઈશી અમારા સેલમનું પાણી જોઈશી મંદાકિનીનું જોઈશી એ દરેક ગંગાઓનું પાણી તમે જો સ્ટોરમાં જોઈએ એટલે મળે કેન કે અમારા ગઢા ચિત્રકોટ જઈએ કેમ નથી ચિત્રકોટ જાય તો મંદાકીની નાય ને તેમને મંદાકી ગંગાનું પાણી આપો 200 રૂપિયા 100 રૂપિયા 150 રૂપિયા કેન આપી દે એક લીટર. ઓલે ખટારા વેતા કરી દીધા છે ક્યાં ગંગા ક્યાં આંગળે ગોર્ધન તોળ્યો ઈ અને અત્યારે ક્યાં આંગળે આવી આનું અપમાન. આ પ્રભુની વાત હતી ત્યાં સુધી આને માન મળ્યું. પ્રભુ ક્યાં પછી હું આવ્યું કલેક્ટર મામદાર ડીએસપી ગમે હોય ઉભો થતા તરત ગયા એટલે જાય. આ આંગળની ઘટિત ક્રિયા ક્યાં વહી ગઈ ગંગાની ઘટિત ક્રિયા ક્યાં જાય આપો કા આ સમજવાનું છે. આ નિંદ્યા નો માનતા ત્રાટક નો માનતા કટાક્ષ નો માનતા વેદની વૃદ્ધિ પ્રમાણે હું કઉ છું એ ભણ્યા પણ પાછું વાળે ન ભણ્યા આગળ ભણતા એમાં મહાપુરુષે લખ્યું છે કેવું લખ્યું છે હું પેલો પછી તમે એ નરપતિ એની ત્રીજા હીણા મામાદેવે કીધું કે નરપતિ નીતિના હીણા થઈ જશે. નરપતિ એની ત્રીજા હીણા અને તજી પડદા વેથીંદી પાપી ઋણા નથી ગતિ લખજે આરાદી આ તદા જા મોઢ ઊંટ મતી. મામાદેવ પોતાના દીકરાને કીધું કે લાલણ માંડળ મેઘો મધ્યો ભાગવત તમે રેમા કરો છો પણ તમારી બુદ્ધિ ઊંટ જેવી છે તમારી બુદ્ધિ એક મૂર્ખ જેવી છે તમારી બુદ્ધિ એક મોઢ પ્રાણી લાકડાને ટોસી ટોસી ઠૂંઠું કરી રાખે એવી તમારી બુદ્ધિ છે. તમે કેમ કર્મ ન વર્તા નથી. હું આ મારા દીકરાને આ મારો દીકરો છે આ મારા ભાઈનો દીકરો છે આ ભાઈ બેટા એ મારા ભાઈના દીકરા છે અમે પારણના વંશજનો છે એ પારણ બાપાના મોટા દીકરાનો વિસ્તાર છે પારણ બાપાના નાના દીકરાનો વિસ્તાર અમે છે એવી વેલ્યુ તમારે ઘરે મૂકી. મામાદેવ બોલ્યા ભાઈ કે જો નરપતિ કળજુગમાં નીતિના હેણા થાય જેની પડદા થા પાપી મા બાપનું રહેલું જો સોરું હરામાં ખાઈ જાય એ તસા કહે કર પાડા કપાય એને કોઈ મુક્તિ નથી. કોઈ મુક્તિ એનો નથી. મા બાપ નું રડેલું ધન જો દીકરા આરામથી ખાઈ જાય
અને દીકરા જો ધંધો કરી બે પૈસા ઘરમાં લાવી બાળ બસા ધરમ કુટુંબ કબીલા ગોતર એનું પાલન ન કરે તસાઈ પાડા હરજે એ પાડા કહાય ન કરે કપાય અને એનો માસ જે છે એના જ માવતર લાવે. આ કોઈ એવી વાત નથી કે લાવા લાલો ભર હરદો ઉધાર હું લઈ આવું દેવા તમે જાઓ એવો કરાર કરેલા છે? તમારે જ ખાવાનું. માત પિતા તુમ્હાર હૈ તો ભેજા પડોસા આ દુબીતા લો તરજે સ્ત્રી એવયા ઠકી નિંદર ગણાતી એના પાપ છે ન ઉગરાજી પંખી. પાલણ પોતે કીધું કે એના ઘર તમારા ઘરે બાળ બચ્ચા છે એના તમે હુતી મૂકી બુવાળક મૂકી પર ઘરની આચા કરો છો. પાલને કીધું માટી મૂકી બ્રહ્માટે કા નિશા જેવું નાર ક્યાં જાય. સૌતલ હોમાણા ગત ગંગા વચ્ચે ફેરા ફર્યા એ માટીની વાત તમને કરી છે. અવર માટીની ના પાડી છે. મામા પડતે કીધું તમે પરત ઉભડ કરો. જૂઠણ રમણ જુગાર રમવાની ના પાડી છે તમને. જૂઠણ રમણ આ મધુજા પિયંત જુગાર રમવાની ના પાડી છે. થોડા ટાઈમ પહેલા છે ને મોરારી દેસાઈ આવ્યા હતા લાલબાગ 8-10-15 વર્ષ પહેલા. પછી મરાઠીમાં કાક બોલે એમને બધા બેઠા હતા. દારૂ સોડા તો પીવા વાળા બેઠા એવું છે મને કે આ તમે આમ સમજો કઈ તાર કે ના કે એકલો દારૂ નો પીવું સોડા હારે નાખીને પીવું. એમાં આવડો મોરારજી દેસાઈ મોરારજી બરાબર બોલાતા ભાઈ તમે દારૂ સોડા તો બેસા પીવાળા મારી બાજુ મને કે આ તમે સમજ્યા કે ના ભાઈ તો એમ કે છે એકલો દારૂ પીવામાં તમારો હયું પડી જાય હારે સોડા રાખો. આમાં કોઈ જ્ઞાની બનીને ફળ પૂછો એવું નથી. અમે આમાં ખુશા જાય બાપા. કેમ કે માંગી દોઢ ને દે અઢે કદન માંગી અઢે કદન દે દોઢીમાં બધું બહાર હાલતું હોય. મામે દેવ બોલ્યા છે એવું બોલ્યા છે. જૂઠણ રમાણા આ મધ એમાં પૈસાનો ખર્ચ નથી. મામી દેવી કીધું પૈસાનો ખર્ચ એમાં નથી. પૈસાનો ખર્ચ ક્યારે જયારે કર્મના હાથમાં લ્યો એ કર્મ કરો ને હાથમાં લો ત્યારે પૈસાની જરૂર છે. માની મન વાળીને દઈ જાઓ પાછળનો દિવસ બહુ ખરાબ આવે છે. કેવો ખરાબ આવે છે? કસોડ સાલ છે હજી વાર છે. હજી તો આ વેરાય નથી આવ્યો. હજી વે આવવાનો વાર છે બહુ. કેસોડ મગદે સાલ છે જોગણું દક્ષારામ અઢાર મેલી ઉત્તરમામ પૂર્વમાં પસી છે તેર દાખણ મે તરવર્યો આથે મળ્યું આઠ આ 60 ભેળી થઈ સાલ છે કરશે કરો કરકે 66 કરોડ જોગડી હજી પાળની હારે છે. 9 લાખ લોબડી હજી પાળની હારે છે. જયારે એની સખત વેચવામાં આવી તો દેવ કીધું છે દાદાએ કબલાલ બુટ અંબાજી બેસરાજી આવડ તોગડ હોલબાઈ બીજબાઈ સાસાઈ ખોડિયાર આ બધી જોગણી જે રહ્યું એ પત્ર વિતા છે એ તમારી હારે છે અને તમે એનું માન રાખ્યું ને રાખવાનું છે. બાળને કીધું સાખી છે કે 97 ને ગાયા બુંદ રાખન નર સતી નહીં અલગસો નામથી ન્યારા 100 જતી ઉપર હાથમાં થયો કે સાંભળ્યું ગરુડ ગોરખ શ્યામ સુખદેવ હનુમો લખણ 100 જતી એની પર હાથમાં ક્યાંય જો સાંભળ્યું નહીં. ક્ષત્રિય બ્રહ્મચારી થયા. ક્ષત્રિય બ્રહ્મચારી પર 37 કોઈ બ્રહ્મચારી તો નથી. ભર્ગવતા બ્રહ્મચારી, કનર સ્વામી બ્રહ્મચારી, તેજ સ્વામી બ્રહ્મચારી, નરજમ સ્વામી બ્રહ્મચારી, પ્રેમ સ્વામી બ્રજમ સ્વામી એ બ્રહ્મચારી 36 મુદ્રિમાં રાખ્યું, સૂંઘવાનું એને મુદ્રિમાં રાખ્યું, બોલવાની એની મુદ્રિમાં રાખ્યું, તક્ષાળ ત્રિવેણી માનસરોડ એની મુદ્રિમાં રાખ્યું. 5 તત્વનો મિથુન દે, નવ્યાત 9 તત્વનો દે, અર્ધા કમળ 11 તત્વનો દે, ઘંટ કમળ 36 રાગણી 36 તત્વનો દે. જાડાત કર્મી જે છે એ સ્વાદ જે છે સ્વાદ
એ 51 તત્વનો દેહ છે. એ ઘટતા ઘટતા જાડીની ઉપરના ભાગમાં એટલે ઘટતું 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 17મા તત્વની અંદર એ પોતાનું મુજરિમ રાખેલું છે. 17મા તત્વમાં પોતાનું મુજરિમ રાખીને દાદાએ સમજાવ્યું છે કે આ કૃપાળ તમને તારે અંક બળશે. તારે કેવું કે છે કે ધડ તમાકો નાખશે આ ધરતી 50 વાર ઉથલ બાતલ થઈ જશે. આ પૃથ્વી 50 વાર ઉથલ બાતલ થઈ જશે. રાયના દાણા પર આ પૃથ્વી ટકી છે. એ રાય ચાંડી જશે. રાય ચાંડી જશે એટલે અમર પ્રશ્ન છોટ લાગશે. 3 વર્ષ અગાઉની વાત કરી કે ଯଦି આ પૃથ્વી તળો ચાંડી જાય તે પેલા હિમાચલ પ્રદેશ જે અમરનાથ છે, અમરનાથ કેમ કે જ્યાં સૂર્યપુત્ર છે કશ્યપના એના હિસાબે ટાઢો દેહ માંગ્યો છે. શીતળ હુલ્યા માંગ્યું, પાણી હુલ્યા માંગ્યું, બરફ હુલ્યા માંગ્યું કે સૂર્યનો ખંડ છે. સૂર્યના બાપની ભૂમિકા છે કે નાગરવેલે ફળ નહીં પડશે. નાગરવેલ નું પાન ખાવાની ના હું કોડવા પાડી કે જણેતા ન જરૂર નાના હોય ને તો માના ખોળામાં ધાવતા હોય એ બધે એનો હક હતો. ત્યાં બધી માતરમ છે પછી નથી. આ તો બધી માતરમ ની વાતો છે. ખોટા છે ખોટા. કિનો માતરમ? માતરમ એટલે હું એ વાતો ભાઈ કે ત્રેતા યુગ નું આધારે શું છે? બાળક માના ખોળામાં ધાવતો હોય ત્યાં સુધીનો હક છે. આખી નગરીમાં આટો મારવાનો પછી હટી જવાનું છે. એ સ્વર્ગભાવન જે ઉતરી બેડી હીરા માણેક મોતી જડી બેડી કોક જાવરલાના જડી ઊભી બેન બેઠી માં ઉતવે સ્ત્રી 5 ભમરા કા પૂરા આसन લાત ધરતી ધોળા જલેસા સતી ઝુક્કા પાયા. પારણ ભણે બાબા ખટ દર્શન હમાયામાં ખટ દર્શન માનેલા છે. આના બધાને વિગતથી વાપરવાનું છે. ચંદ્રદેવને ટીબી એમથી નથી થઈ અને ચંદ્રદેવને ટીબી થઈ ને એ ટીબી નો હિસાબે તેના સોમનાથ બાપા ને આવવું પડ્યું. જો ચંદ્રને ખાઈ રોગ ટીબી જો ન થયું ટીબી તો ન આવે. એક શંકા કરી કે નાભા ભગત ભંગી મારા ગુરુ છે એવું તુલસીદાસ મહાત્માએ જરા શંકા કરી તો આ પાઠવું પડ્યું. અને એ ચિત્રકૂટ થી રાજપુર ગંગાપુર કરીને ગામ છે બાજુમાં એ તુલસીદાસ મહાત્માની જન્મભૂમિ છે. संत 16 साल पात्री सरजू गंगा के स्नान में निज किनो सैतर मास शुक्ल पंचमी राम नवमी मैं तुलसीदास गान से नाभा भंगी का शरण लेनो. तुलसीदास के मैं नाभा भंगी नो सींचे दो. ये संत 16 साल 35 सैतर महीनो शुक्ल पक्ष है राम नोम भर्यो વાર તેની મેં લેખન આત્માને લેખન લખી છે મારા ગુરુ નાભા ભગત ભંગી છે. એટલું ન કીધું એમાં પાઠું પડ્યું અહીંયા. આપણે શું છે? આપણે જીની ગાડી તૈયાર થઈને હોય મસળી જાય. જીની ગાડી હોય તૈયાર થઈને મસળી જાય. સેવા થાય તમે સેવાદારી તમે સેવાનું લખાણ કરાર કરેલો છે. લાવો પત્ર કરાવો કરાર તો કોલી પામ મુખ દ્વાર 905 માં સિદ્ધરાજ ગુર્જર નરેશ ની હારે મેઘ માયાનો મારો તમારો એનો કરાર થયેલો છે. અને એ કરારના પત્ર અને એ કરારનું લખાણ અમારી પાસે છે. અમે પાટણ જાય છીએ માયા ટીમીમાં. કોઈ પૂછે કેવા છે માયાવન છે. સારું કોઈને પૂછી તમારા ભાઈ ને તો કઈ અમે રોહિદાસ વંશ છીએ. તે રોહિદાસ ને એટલા બધા છોકરા હતા. મેઘમાયા ને એટલા બધા છોકરા હતા નહીં. રાજા બે હે ને એના માથે મુગટ માથે 17 ના માથે ધજા હોય. એ ધર્મની ગતિ સમજાય છે એટલે આપણે એના વંચના કહેવામાં આવી છે. સોડ મગદે જાલ છે આ જોગણ અઢાર મેલી હું અત્તરમાં પૂર્વ માપ સબીસ તેર દખણ મેં તરવણ્યું આથે મણ્યું આઠ સોડ ગળ છે સાલ છે કરશે ગુરુ કર ઘેર મા માય ભણા માય સરિયા માસ્તી હળક છે મેર ગળા દક્ષે મેર નામ હાથે હાયર હો પડદે ફેરી દે ભૂક મેકુ પાડે મન મારો ટૂટ છે નવાણો ગંગા ના નીર. પાડે કીધું છે આગળ અવતારમાં અગસ્ત નો અવતાર પાલન કમારો હતો અને એ અવતારમાં મેં આંધળી કરી અમૃત પી ગયો અને ખારો સમુદ્ર કર્યો. સમુદ્રને ખારો કરવાનું શું કારણ? સમુદ્ર એવો શું ગુનો કર્યો પરમાત્માનો? કોઈ ગુનો નતો કર્યો. પણ સમુદ્ર જે છે એ સર્વ તીર્થ દર્શન છે. હિમાલયનું પાણી દરિયામાં જાય. તિરુપતિ બાલાજીના શરણમાં વરસાદ પડેલો પાણી દરિયામાં જાય. આરણુદામાં 2 વર્ષ એ પાણી દરિયામાં જાય.
68 તીર્થ 52 દ્વારાનું પાણી દરિયામાં જાય, 18 મરપતિના મૂળ પાડનું પાણી ધોવાઈને દરિયામાં જાય, ઘરનું પાણી દરિયામાં જાય. એથી કોઈ મોટું તીર્થ નથી. પાણી ધ્યાન ધરી જો બધા સમુદ્રને જો હું તીર્થ રાખીશ તો આ બીજા જે તીર્થો જે છે સુરપણ માણસો નાના વયના જેની પાસે ધનમાં નથી કેવી રીતે પ્રાપ્ત કરશે તેના માટે દર્શનો બધા હાજર રાખી અને સમુદ્રના પાલન અમે ખારો કરી નાખ્યો છે. હવે હું પાછો મીઠો કરી આ પ્રભુમાં એવું ઉપાર નથી. કેમ કે પાકિસ્તાન મેં વિશાલી છે, અમે પાકિસ્તાન 20 વર્ષે ભેળા થઈ અને એકબીજા સરસા કરી ધર્મની વધઘટ હું આ તે બીજું તર્યું. કેમ કે આપણા 16 ધામ વેસ્ટ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાન તો જીણાભાઈ પટેલ ગયા પાનેલી વાળા ત્યારે પાકિસ્તાન થયું, નહીતર એ સિંધુ દેશ કહેવાય. સિંધની અંદરમાં આપણા 16 ધામ છે ધર્મસ્થાન. અલકાપુરી છોડી એટલે લંકા છોડી અને પ્રભુ શંકર કૈલાસ પર ગયા અને કૈલાસ મૂકી સદગર થયા અને સદગરે હૈયામાંથી હિંગળાજ નામની બાય પ્રગટ કરી અને પશ્ચિમમાં હિંગળાજ થાપી, પૂર્વમાં દેવી નારદા થાપી, ઉત્તરમાં દેવી અંબા થાપી, દક્ષિણમાં સોટીમાંથી નીકળેલી ચામુંડા થાપી. શંડ મૂળ નામના દઈ ક્યારે પણ ઉજ્જૈનમાં તમે જાઓ, ઉજ્જૈન અને ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવના મંદિરમાં તમે જાઓ તેના દ્વાર પર એક ફોટો મૂકેલું છે અને પોતે ગુણપતિ સિંદુરા નામના અસુરને મારી રહેલા છે. સિંદુરા નામના અસુરા મારી અને સિંદુરા નાથી નીકળી ગઈ. એની ડાબી જમણે 2 કુંખ 2 પુરુષ હતા, ચંડ અને મુંડ. એને કીધું કે સાપા થળ જાવા થળ કોરમ બાતાજા મોદળ પંસાળવે ધરતી ભૂમિ લાલ આતટવાય કુંવારી ભૂમિકા કકમ લીલાટે પસમ પૂર્વ જો ભાન તસે શક્તિ તારું પ્રમાણ તું ન્યા સ્વયંભૂ પ્રગટ થાય છે. એને ગામ નામ ઠામ એડ્રેસ આપી દીધું પાલને કે તું ન્યાજન ઉત્પન્ન થાય છે અને આ સંડમુણ આયથી ન્યા આવશે એને ધુંબાર છે. એક જણે તાને મારવાનું કામ, એક જણે તાને ઉગારવાનું કામ. વિષણના બચ્ચા જે થાય વિષણ ગર્ભવતી નો થાય ત્યાં સુધી એનું મોત નથી અને ગર્ભવતી થાય એટલે વિષણને ખબર પડી જાય. સંતને જેમ ખબર પડે વિષણને ખબર પડી જાય કે હવે મારું મોત આવ્યું છે. એ વિષણના બસા વિષણના ખાઈને વેગળા થાય છે. નાંગણીના બસા છે ને નાંગણી ઈંડા મૂકે ખોબો 1.5 ખોબો, નાંગણીના ઈંડામાં 65 હો. એ ફોડતી જાય ને કણા સણતી જાય, ફોડતી જાય ને કણા સણતી જાય. અને હિમાલય જે બારો નીકળે ને એ આપણને હરિહર કરાવે કાર્ય અને હરિહર ન કરો તો ઉદાસી કાળાના માલિક છે. દાદાએ કીધું છે કે જો ઝેર જીવે તો આ પૃથ્વીનો હાથ પગ કેમ દેવો? એક માં હરિહર કરી જાય છે, એક માં ઉગારી દે છે. રામકૃષ્ણ કોઈ બાયપાસ નહોતું પ્રભુ મારા. એ સોણ ના જાયા સતા અજાણ્યો કેવાના. બાળને કીધું કોઈ સોણ ના જાયો. રામકૃષ્ણ પૃથુરામ કોઈ અજોણમાં નતા જલીમાં, બાયપાસ ક્યાંય નહોતું, આમાંથી જ છે. પણ છતાંય અજોડ ના જાયા. એ અજાયા કહેવાના, એ દેવ કહેવાના, પ્રભુ કહેવાના, ભગવાન કહેવાના. કેમ કે કોઈ વેદ આપણને એવું પોકારે છે, કેવું પોકારે છે કે કર્મલય કાર શું કર્યો આમાં રતી મેલી શાર અલગ પરસો ગોસર બેટા દેવ મામયે લીધી સાર. શેતરતારની સાર કોઈ લીધી નથી. મામય દેવ લઈને તમારા ઘરે મૂડી મૂકી છે. દેવ મામયે લીધી સાર. જ્યારે કોઈ કંથળી હોય, જ્યારે કોઈ કંથળી હોય તો કંથળીમાં દાદાએ સમજાવ્યું છે આપણને કે 1000 અવતારનું કર્મ લઈને મેં આ કથન કર્યું છે. કેવું કર્યું છે કે કર્મલયકાર શું કર્યું એટલે આ વાતો કર્યું. કર્મલયકાર શું કર્યું આ રાતી મેલી શાર અલગ પ્રસો ગોસર બેઠા દે મામયે લીધી શાર. હવે ગોતી કાઢો તમે ગમ કરો આ મન ના સમજાવો મામા. વિચાર વેલમાલી મન ઉત્પન્ન થાય, વિચારમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય, વિચારમાંથી દેવ થવાય, વિચારમાંથી દાનવ થવાય, વિચારમાંથી માનવ થવાય, વિચારમાંથી વિવેક પ્રાપ્ત થાય. આ કાંઈ ન કરો તો વિચારમાંથી રોળે જવાય. રખડે પડવું હોય ને તો વિચારમાંથી રખડે પડાય. વિચાર જે છે એ આખા બ્રહ્માંડની વેલ છે, એનાથી હલાય. વિજ્ઞાન એનાથી, જ્ઞાન એનાથી, ધારા એનાથી, ભણતર એનાથી, બધું વિચાર. આ સંકલ્પ વિકલ્પ બેની એક શૂન્ય થાય. 978 ની ગણતરી આપી આ 84 યુગનું 56 કથી અને પછી નારાયણે કીધું છે કે 308 દી એવા 9 મહિના 13 દી એ 84 યુગમાં વેચતા 72 દિવસ એક માસમાં વેચી નાખ્યા નારાયણે. તારા સર્જન થયું છે. આમ તો સર્જન નથી. પછી બહાર નીકળે કહે છે ને આમ નાઘેરમાં જઈને મેં નાઘેર સોરઠમાં ત્યાં અમારા જયદેવભાઈના સેવકો બહુ બધા નિરાશ સંપ્રદાયના માણસો. પછી આપણે બેઠા હોય ને પછી અંદરો અંદર જ્ઞાન સડે વાત.
દાદા હવે તમે બેસો, અમારે સત્સા કરી કરો કરો, ભાઈ સાવટ લાવો, ભાઈ બીડી વધ લાવો, ભાઈ પાણી વધ લાવો, બેસીને પછી સરસાય ઉતરે. એકબીજાના દાર ન દે, હા નો પાડે, આધીનતા નહીં, દાર ન દે. ખૂબ થાકાદાર મને કે દાદા હવાનું શું કરવું? જ્ઞાન મહાપુરુષે લખ્યું છે, પાલને કીધું કે વેદોમાં હું શ્યામ વેદ, 36 વેદમાં પાલને કહું શ્યામ વેદ છું, વેદોમાં શ્યામ વેદ. હું નરોમાં પાર્થ રણધણી અર્જુનજી છું, દેવોમાં હું ઇન્દ્ર છું, પથાળમાં હું વરુણ છું, વરુણ નામ પાણી છે, હું પોતે પાલન કહે. પથાળની અંદર હું વરુણ છું, ઇન્દ્રમાં છું, વેદોમાં શ્યામ છું, દિવસમાં નમણ પડવો છું, માસમાં માગસર માસ છે, અને દેવાંગ નામની ગતિમાં હું મનુષ્ય છું. એને શાળિયા ઉપર હાથ નો મૂક્યો, શરાડા ઉપર હાથ નો મૂક્યો, કોઈની ઉપર હાથ નો મૂક્યો. કા 63 લાખ ઝોનમાં લખ્યો તંત્ર હિંદો, 21 ઝોન મેં લખ્યો પ્રકાશ. આ બધા તીર્થો બુઝવતો 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 ક્યાં આવ્યો? વાડા વાડા વાસા દેતો ગયો, અને પૃથ્વી સગળે ભોળ બતો ગયો, અટજો થઈને હું ઇન્દ બાગરે સોલંગ મેઘવાળ ના ઘરે બેઠો, આ બળમાં સાપે બિલેસર બેઠો, સોલંગ મેઘવાળ ના ઘરે બેઠો, તો માતંત્ર સમજાડે જા, અર મોરો કથન વેગત છે, કથન સોન મેં જાણે, દખણ ની ધજા ભાંગ. તેથી હું મેઘવાળ ના ઘરે 3 ભોણે દોરાય. મુસલમાન ના ઘરે હું 10 દિવસ રહે, 11મા દિવસે તમારા ઘરે છું. મુસલમાન ના ઘરે 10 દી, 11મી તાજા ટાટા થાય ત્યારે તમારો છો. એ મેઘવાળો જયારે દક્ષિણ ધજા ભાંગે, હાજી એ જ સમયે હું તમારે કરીશ. તો દાદા ખાતરી કેમ પડે? ગજનવી જે ગંધ બેસાડે છે, મોહમ્મદ ગિઝની ક્યાંથી આવ્યો હતો? ગજનવી. કૃષ્ણે પરમાત્માના છોકરાઓના રાજ હતા, અજપત, નરપત, ભૂપત ને ગજપત. એ ચંદ્રવંશી કૃષ્ણના વંશના યાદવોના રાજધાની હતી, અને એમાં 4 પુરુષે વાડા વાહ્યા, અને એમાં બીના બની તો આપણને રચના દાદાએ સમજાવી. કેવી સમજાવી? કે જયારે આ સમય થાય તો કેવું થાય કે ગજગઢ થી બે ગજ નહીં આવશે, અરું લાવશે દાણા, 1.25 લાખ શમશેરું ગાનશે, હાલશે મુંગલેજી પાળ, કાળા ઘોડા કાળા પલાણ, કાળા ઉપર બેઠા અઠવાણ, 10 હિન્દુ હકડો બે મુસલમાન, 10 હિન્દુ ને 1 મુસલમાન, 10 હિન્દુ 1 મુસલમાન નહીં પડે. કેમ કે નાય તો નવર્યા થઈ ગયા છે. આને બંદગી કરવીને, લોબાન કરવીને, આરાધ કરવાને, નાવું ને ધોવું, નાય છે તો છે ખરા. દીપતા શું કારણથી? ધર્મ જીવાત કર્મથી ને, નાય તો સહી, પણ એ દીપતા શું કર્મ છે? હવારમાં બધું નાવું ધોવું અને ગંધાઈ જાય. તો આપણા ઘણા શું કે નાય એવું થાય, પાણી માછલા નાય છે. નાયક પાય ન થાય, નાયક પડે કોઈ બે એવા નો દે, નો ના નો ના 2 થી 4 દી નો પડકે કોઈ બે એવા નો દે. નાવાનું આસારી ધર્મ છે. આસારી ધર્મ થી નાવું એ મેઘવાળ સમાજનો નિયમ છે. સકલા પાણીમાં નાય છે, માછલા પાણીમાં નાય છે, એવું એ માનતા નથી. એનું ઘર છે. આપણને ઘરથી અલગ રાખીને રીતિ સમજાવેલી છે આપણને. જયારે એ સમય તેનો બોલ્યો તો મોહમ્મદ ગુઝની જે છે 13,000 નું લશ્કર લઈ, મારા પ્રભુ ભાઈ જોગદિયાભાઈ બેઠા છે, કોઈ શાસ્ત્રમાં વાંચ્યું છે કે અહીંથી ભારતના 300 અનુયાયીઓ થઈને મોહમ્મદ ગુઝને તેડી આવ્યા. હાલ કે અમને પગાર વધારી દે અને અમને દઈ દે તો આ હિન્દુસ્તાન ભાંગી નાખી. ઓલો મોહમ્મદ ગુઝની નેચી છે, 1200 ઊંટ લઈને છેડ્યો નાખી, અને એને સાપો માર્યો સોમનાથ. સોમનાથ જે છે ભગવાન 13,000 ગાયે એક બધું, એ કોઈથી ભંગાય તાકાત છે કોઈ નહીં. પણ આપો કે મારો શેડો આવી ગયેલો, વાળા વાળા વાસા દેતો ગયો, પૃથ્વી સગળે ભોળવતો ગયો. એક વાડે હું હતો, કાશી ને ઘરે ઘણિયારો થયો, સોડી ને ઘરે હું મણિયારો થયો, લુહાર ને ઘરે લોટો ગળ્યો, ઉતાર ને ઘરે લક્કડ ઘડ્યો, અને જગટકડે બીજું વાળી ને 18 વાળાની એ બઢાકી. મને નડિયાદ ફંક્શનમાં પૂછવામાં આવ્યું તમે વર્ણનું ગોત્ર કોણ? કીધું મેં જગટકડ. જો મને ખબર નહીં, તો કેમ કોઈ ભણેલો નહીં, મને શું ખબર? બાપાજી મને પૂછ્યું, જે અમારી સભાના માલિક હતા એને પૂછ્યું મને કે તમે કોણ, તમારું ગોત્ર? કીધું ગોત્ર અમારું જગટકડ. 2-5 જણા બોલે ભાઈ જગટકડ એટલે શું? કીધું બાપા હવે અમારા પડવા કે છે જગટકડ સહી આપે, પણ એનો અર્થ સમજાવવો પડે ને. કીધું જી હા બોલો. મારો ટાઈમ આવશે ને બોલવાનું તારે બોલીશ, હમણાં મારી આગળ હોય એ બોલે રાખો.
બે પાંચ જણા હતા બોલે રાખતા. પછી મારો વારો આવે તારે કીધું ભાઈ બાપુજીનો પ્રશ્ન છે મહાત્માજીનો કે તમે જગડકણ કઈ રીતે. અમે છે વણકર, એક અમે છે વણિક, બે અમે છે કાપડી, ત્રણ અમે છે તારણ, ચાર અમે છે પ્રતશીલ, પાંચ અમે છે સતની તરણી, અમે છે અદગર મેં ત્રિપુટ ને કેળા, ચાર કાંબળે ના તાંબા. એની અંદરથી ભેજો વણી પ્રભુ તમારી, તમારા દેવની, તમારા પીર પેગમ્બર, તમારા ગુરુ મહારાજ બધાની એ બે ઢાંકી છે વણે વણે એ એને સગટકણ સહી. એટલે પુત્રનો તાતણો કપાસ સહી અમારું ગોત્ર છે અને ઇન્દ્રના કુળમાંથી અમે આવેલા સહી અને અમે મેઘવાળ વણકર કહેવામાં આવી. હવે તમને જો વણતા આવડતું હોય, કૃષ્ણ પરમાત્માને ઘરે રાધાજીને વણતા આવડતું હોય, રામ બાબાને ઘરે નેત્રલદેવને આવડતું હોય, રામને ઘરે સીતાજીને આવડતું હોય, બ્રહ્માને ઘરે બ્રહ્માને આવડતું હોય, ગોરખને ઘરે ગોરખાણને આવડતું હોય, ઇન્દ્રને ઘરે ઇન્દ્ર આવડતું હોય, શંકર નગરે પાર્વતી ને આવડતું હોય તો કયો? તો આની પેલા આસારી ધર્મ કયો કીધું? આ એ નહીં. ઈ કોણ મને કહે નહીં? પ્રભુ શિવ ભગવાન બેઠા હતા એ ટાઈમ પર શિવ પ્રમાણ કર્યું કે ભાઈ મને સિંહ શિલ્લા જોઈ છે. કેમ કે મારા નુસ્રોત નામના તપસ્યાનું આરાધન કરું છું એટલે મને સિંહની શિલ્લા જોઈ. કેમ કે આવડા 4 ભાગ પાડી બેઠા બ્રહ્મ, ખત્રી, શુદ્ર ને વયસ. આપણને નૌકા રાખીને વાળા 3 વર બેઠા હતા. આકાશવાણી થયું પ્રતિ શિવને કહેવામાં આવ્યું પ્રભુ તમે સિંહ શિલ્યા માંગો. તો સિંહ શિલ્યા માંગવાની વાત કરી એટલે બ્રાહ્મણને કીધું તમે મોટા છો ભાઈ, અમને સિંહનું સાંભળું લાવી દો, મારે કડે વીંટાળવું છે. કોણ કે? શંકર ભગવાન. તો બ્રાહ્મણો કહે અમે તો લોહીને નોડીએ, અમે કોઈને મારીએ નહીં. કા કે અમે તો અહિંસા પર્વ ધર્મ. તો મારે સાંભળવું જોઈએ એનું શું કરવું? કે અમારાથી કેવી રીતે બની શકે? તો વૈશ લોકોને બોલા ભાઈ તમે કરો ભાઈ ઊંસા નીચે કાંટાની હમો અમારું ધ્યાન. અમે વેપારી, અમે આની એકદમ ભાવ અદાણા છે એટલે આ કર્મ અમારું નહીં. ક્ષત્રિયોને કીધું તમે જાઓ કે પ્રભુ સાઈનો ના નહીં. અમે કદાચ આ કર્મ કરી સિંહ મારી પણ મારી પછી કોઈ ઉખેડવાનો સમય કરવો કાઢવો એ અમારું કામ નથી. અમે તો શિકાર કરી દઈએ. શંકર તો તમારો તાલ ત્રણેય બંધ કરી દો એટલે ત્રણેય તાલ બંધ કર્યો. શુદ્રને પૂછ્યું કે હા બાપુ અમે લાવી દઈએ તો જાઓ. અત્યારની હાલની સ્થિતિમાં હું ખાલી યાદી આપું છું. આઠું સોલંકી રાઠોડ અને દાણા એ આગળના હાલો નીલો બતાવે બ્રજવી. એના પિતા જે હતા મેઘ ઋષિ. મેઘ ઋષિના પિતા હતા ઇન્દ્રદેવ. ઇન્દ્રનો મેઘ ઋષિ થયો. મેઘ ઋષિના હાલો નીલો લતવા એ બ્રજવો આ 4 થયા. એ 4 ની વટો જે થઈને ઉભી રહી એ આઠું સોલંકી રાઠોડ ના દાણા થયા. આ 4 ધર્મની વાણીનું સર્જનનો પ્રથમ પહેલું લાખ. 12 ગાડા ઢળના ઢળા થયા, લોહ્યાલીના લોયા થયા, સિંગદળના સિંગક્યા થયા, મોજાલીના મુસળિયા થયા, મામજાલીના પપલ બોરીસા થયા, સુંડો જાલુના લુણસ્યા થયા, કામજાલીના કામડિયા થયા, ગાનેરેના રોસ્યા થયા, હાડ ભાંગ્યોને હાડી થયા, માટીશ્વરીના શીનમો થયો અને ધર્મ ખોઈને ખોજો થયો. આ કોમને શિમળિયા કોમ કહેવાતી. 905 ની અંદર ગુર્જર નરેશના ઇતિહાસમાં મેઘમાયાના સમયમાં આટલી કોમ સીમાડા વાર પડી હતી. આગળ પ્રાસી પીપળા જે ગા ખાઈ ગયા ગાનું કર્મ લાગ્યું એમાં પટક ઉપડ્યો આપણે એટલા માટે આગળ પડેલી હતી. તો આ રસ્તામાં શું કરો એટલે મેઘવાના દીકરાને કીધું લઈ આવો. પણ પ્રભુ સિંહને કેમ મારવો એ કઈ અમારું કામ છે કે ના એવી કોઈ વાત નથી. તમે જાઓ એ લીલા છે મારી. આવડા જે 4 નીકળ્યા નથી તો એક શેલું એટલે પાણીના નદીનું શેલું હતું. એક ઇતિહાસમાં મેં વાંચ્યું છે આવી ઘટમાળ પરમાત્માએ શા માટે કરી? તેઓને પારો ન બનાય એના માટે આ ઘટમાળ કરવી પડી. આ થોડુંક ગુડ છે વાતાવરણ, પછી આગળ હું એનો ખુલાસો કરું, પણ આ બધું મર્યાદિત શબ્દો છે. તો એ નિર્ણય થઈને ઉભો એટલે આવડા ગયા હતા. સિંહ મરેલો પડેલો હતો. તરત જ ખપવા પડે, નખ વડે ઉખળી અને સામડો લાવીને જ્યાં દેવા જાય છે શંકર ભગવાન ને તો ઓલું ખોખું જે સિંહ એનું પડ્યું ઉડીને શંકર ની હામું પડ્યું. તો ઓલા ત્રણેય જે બેઠા હતા ઉભા થઈને હાલતા કામ ગયો ને કામ ગયો ને કામ ગયો. તમે અમરનાથ ગયા છો? અમરનાથ પંચકણી અને અમરનાથ ગુફા પછી પંચગણી આવતા આપણને રિટર્નમાં રાત થાય. તે સ્થાનની હું આ વાત કરું છું. આ બિના તે જગ્યાએ બની ગયેલી. થોડું ખોખું ના પડેલું
તો શંકર ભગવાને કીધું પહેલા હવે સાંભળું કાર્ય આપ્યું એટલે પરમ સિંહ શિલા કડ પર પીટાળી હામોલું ખોખું પડ્યું. ખત્રીઓને બધાને કીધું ભાઈ આ ઉડીને અહીંયા પડ્યું છે કાંઈક કેવા માંગે છે, પણ તો એનું શું કરવું કે એનું કાંઈ પણ મિશ્રિત કરો, તમે ક્ષત્રિય છો, કાંઈ પણ કરો, બાણ વડે ઉડાડીને ક્યાંય નાખી આપો, કઈ અમે ન કરીએ તો કોઈ વાંધો નહીં. શંકર ભગવાન અગ્નિશાસ્ત્ર મૂક્યું, એને સલાવી દીધું. સલાવીને તેની ભભૂત લઈને પ્રભુએ અંગ પર સોંપી. દરેક ના માથે ઓર આવી, ઓર જલમતા જે ઓર આવે છે આપણને ઓર, આ જન્મતી વખતે જે ઓર આવે છે એ સ્વરૂપ છે અને એની અંદર આપણો ઉદય થાય છે. આ વસ્તુ ના પડેલી છે એટલે મેં નડિયાદ ફંક્શનમાં કીધું પ્રભુ અમે જે શ્રી આ જગ ટકાણ એ કર્માત ટકોણ જેને અમે સાંભળું શિવને આપ્યું છે. એક સમાર ને બીજો વણ કરો. લાવો કોઈ ત્રીજો ટેકાદાર આમાં હોય તો, કે કોઈ પણ નથી તો આ બેસી એમ આપણે ઝગડગડ કહેવાય છે. મોહમ્મદ કિસને પડાવ નાખી અને 13,000 ગાયનું દાન આપેલું એ સોમનાથ ઉસકા વિના કે માટી ભેળી કરી અને દેવલોકે સુકૃત મૂકી. મર્તુજ નામનો મંત્ર, ગંગ નામનું અંગ, ઠાર્થ નામનું ઋણતા, કમંડલ નામનું ગ્રહણ, એ 5 તત્વ ભેળા કરીને લિંગની ઉપર પ્રાણ પ્રતિષ્ઠા કરી ટેમલી સ્વયંભૂ પ્રગટ થયા નારાયણ. એ કોઈથી ભાંગે? તાકાત છે કોઈની ભાંગે? તો કે મુસલમાનો ભાંગ્યા. પારણે તમને સંદેશો આપ્યો હતો કે જેથી દખણની ધજા ભાંગશે નાથી હું તમારે ઘરે છું. 1461. તો આ તો દ્વાપરજગની વાત પડેલી છે ને આપણે કરી. તો આ વાત આવ્યા ઉભી એટલે આનો નિર્ણય કેમ કરવો? તો એ લિંગ જે છે ને 2 પાડા કર્યા, વજુ અને ખડું. જ્યાં ખડું કરવામાં આવે એક લિંગ નાખવામાં આવી મકાનની અંદર, એક વજુ કરે હાથ ધોઈ, આપણે આમાં ધોઈ ને એ આમાં ધોઈ, એક ત્યાં નાખવામાં આવી. એ પાછા પાર્થવિલસિંહ મહારાજા જયપુરના એને પાછી લિંગની પ્રતિષ્ઠા કરી અને એ લિંગ પછી 905માં સિદ્ધરાજે પાછી પ્રતિષ્ઠા કરી. 17 વખત મોહમ્મદ ગઝનીએ સોમનાથ 17 વખત લૂંટ્યું. 17 વખત સોમનાથ લૂંટી નથી ઊંટ ભરી ભરીને ધન લઈ ગયો. તો આ પ્રભુ ક્યાં ગયા? આ પ્રતિષ્ઠા કરી ક્યાં? શિવાજી મહારાજના તુલજાપુરની તુલજા ભવાની હાથો શમશેર આપી દીધી. આલા સિવા શમશેર અને 52 કિલ્લા સર કરી દે. પછી શમશેર ક્યાં ગઈ? મુસલમાનો લઈ ગયા. એનું કારણ તમારે ઘરે દાન પાલન મૂક્યું છે, કોઈનું અપમાન નથી કર્યું. એને એવો સંદેશો તમને બતાવે છે કેવો કે જબત લંકેશ્વર પહેલું સી લીધા. હું કે અપમાન નથી, તપમાન નથી કે લંકેશ્વરમાં હું નથી. હું છે તમારું, તમારા ગયા પહેલા, તમે ગયા પહેલા તમારી શ્રદ્ધા, તમે ગયા પહેલા તમારી વૃત્તિ, તમે ગયા પહેલા તમારો ભાવને સમય થાય છે. એ પ્રતીક છે. પ્રભુની ગતિ એને ના પાડી દીધી. કેવી ના પાડી? કસબત લંકેશ્વરનું સી લીધા અને ભાંગી મઠ મેં મસી તું કીધા. હવે અટજો થઈને ઇન્દવાગરે સોરણું મેં ગવાળ ના કરે બેઠો રાર ભાડા 19 મે વાળે હું શેર બોલું ન વસવાસ રે પડે કાને સાંભળું નજરે બાળશો તોય તમારું ધરપત મંદિરે ચડે. એ બોલો તો તારે હું તમારા ઘરે આવીશ ને તારા દક્ષિણ દે ધજા ભાંગશે. પશ્ચિમ મહાદેવ ગણકેશ્વર, પૂર્વમાં અંતરેશ્વર, उत्तर में अंतरेश्वर, उत्तर में केदार, दक्षिण में अंतरेश्वर, सोमयो सरदार. આ સુગર સુગર અલગ જીવને પેશી જોયા બાંધ્યા કમાય પરદવાર. પશ્ચિમમાં મેરુની ત્રટીમાં કણકેશ્વર મહાદેવ છે, પૂર્વની અંદર અવધમાં અંતરેશ્વર છે, ઉત્તરની અંદર કેદાર છે અને દક્ષિણમાં સોમયો સરદાર. એનું વર્તમાન તમને કાકણના તલકમાં તમને એની યાદી આપીશ. કેવી આપી? કહામના હત્યા કરના વસને તમે લાગો પાર ઉતરો હરાણ આ હરાણે ખાંડું ઉદળ એમ જળમાં ઉદળ શીર બારમદ બેટા હંસ ઉદળ આ ભણામાં માય પીર લંગેમાં વડો સમયો તીર્થ મેં વડો કેદાર કાકડ પડતો છૂટે હંસના બાર. જાઓ તમે જાઓ ને તો કેદાર થી કાવડ આવે. અમારે કેદાર થી પાણી લાવેલું, ગયા વર્ષનું કેદાર થી પાણી લાવેલું હાલ છે. અમારા જણથી નાના જણ છે. અમારે સોમનાથ કાવડ ચડાવવા જવાનું છે. 2 વર્ષ પહેલા ભાઈની કેદારનાથ મારી હારે હતા, એને કાવડ સોમનાથ ચડાવી. કેમ કે વિદેવું કે કેદાર થી કાવડ એ ચાલ્યા સોમે અલગ બાટલે ગયા. જે વિષય આધારે અમે હાલી છીએ અને વેદના આધારે તમને હલાવી છીએ. અમે કોઈની કેડીમાં હાલતા નથી. આ કેડીમાં બધા ભળાઈ ગયા છે. 5, 7, 9, 12 બધા આમાં ભળાઈ ગયા અને સુખ સુખના હળવટ પૂરા થઈ ગયા. હવે તો 5મા જગની વાત છે કે કરક જો કરક
કળિયુગ ગયો, દ્વાપર ગયો, તેતરા ગયા. કડક તેતરા દ્વાપર આ બળદ કલંકી નો મારો સુરમો તો હે જબડો કે તું તમે જીત નો દોનો હારો. બસ ભરતી મેં કોરંબા, કોરબ ભરતી મેં વરાતા, વરાત ભરતી મેં નારસંગ, નારસંગ ભરતી મેં વામન્ના, વામન ભરતી મેં પરશુરામા, પરશુરામ ભરતી મેં શ્રીરામા, શ્રીરામ ભરત મેં કાના, કાન ભરત મેં તારે પુત્ર. આ બધા ભરતશીલ ભક્તિઓ હાલતું બધું પતી ગયું. અત્યારે શૈલીવરાને મેં મેઘવાળને કરે છે. આજથી 3 પણ જીવન કરવાના છે. તેનો પાદરસ અજય પાડ, તેનું ગુરુ દર્શન છે ઘરનો દીકરો, તેનું ધર્મ પ્રતિક છે બારમતી, તેનું નિયમ છે કાકણ, તેનો ઉપવાસ છે એકમ અને શોચ, તેનું સ્નાન છે શીતળ જળથી હવારમાં સ્નાન કરવાનું, ઢગલે દાંતણ નહીં કરવાનું, દાંતણ શીરવાનું નહીં, એ દાંતણ એકવીસ આવવું નહીં. પ્રભુની સંપત્તિનો નાશ ન. એટલે જુગલદાસજી છે બારાંતાની શાલીમાં અમદાવાદ. મને આજુ દાંતણ હેઠું કરેલું પાછું કાચ પર નાખ ઈ કેમ પર તો ભાઈ નો નાખ તો ઠીક નથી. આજનું હેઠું દાંતણ પાછું કાલ નાખ ના કઈ. જુગલભાઈ તમે કાંઈ બ્રાશ ન બોલાવો છો તારે ના ના તો એનું કેમ કાલ થતા ને આમાં હું વાંધો છે. તારે કાંઈ મિસ્ત્રીનું દાંતણ ન બોલાવવાનું, બ્રાશ કરેલું કાલ તારે નહીં કરવાનું. ધરીને પૈસા થાય તારા મફત મળે છે, પૈસા થાય એ તારે કાયમ નાખવાનું અને એક દાંતણ 21 થી હલાવવાનું. શું કરવા માટે? એ પરમાત્માની સંપત્તિ છે, પરમાત્માની સંપત્તિનો કાયમ નાશ નહીં કરવાનો. એક દાંતણ 21 થી હાલવું જોઈએ. એવું નાનું સામાન્ય આપણને જે કઈ દાડે સર્જન કરી આપ્યું, જે કઈ દાડાએ સર્જન કરી આપ્યું એના માટે એને આપણને સમજાવ્યું. કેવું સમજાવ્યું? પાસે હાથે હું પાત્ર, હાથ વેવું માત્ર, પાસ વેવું ઘર. પાસે હાથે હું પાત્ર, હું હર્ષ વડવતી ગામ, આવજો હું પંડે પારણ નામ. પારણે કીધું કે ઇન્દ્ર થકી મેઘવાળ મોકલ્યા, તમે પાળો ધર્મતનો આચાર, જો કરમ કથન ને વરજાઓ ભોગડો ઉઠે પાર. એમાં ભોગ સારો લે છે તો કાર્યનું છોકરા અમારે ઘણી જે ખતરની દરમાં થાય છે. આ ગણતરી છે પછી આપણા વ્યવહાર હોય અને મેઘવાળ દીકરો જે છે પાલકા મારો મંડપ શ્રીની ભોગવ્યો છું. મસ્ત કરો મારા નારસંગ મામન પ્રસવા શ્રીરામ કાંત કલંકિત પાક છે એ અમર સમય હવે એને હું કીધું છે કે 82 વર્ષ છે, એક વર્ષમાં 100 ગણના આવશે, બીજા વર્ષમાં 8 ગણના આવશે અને ત્રીજા વર્ષમાં 24 ગણના આવશે. અત્યારે 8 મણ 9 છે. 8 મટે જે 9 થાય એમાં ભોગ લચાળે જાય એટલે આ દુનિયાનો પૂરો થાય. 30 વર્ષ મજા કરો, કોઈ મારી દે ને તમારા ભાગા ભાગી થઈ જાય. આવશે પૃથ્વી અડી શકે જાય ધર્મ નહીં, ધર્મ એક થઈ જાય બધા. એમાં કીધું હળદ ખડદ તમાસી શીન મચી ભાઈ. અત્યારે જે કઈ વાત સાંભળી છે અફઘાનિસ્તાન ચડી છે. આ બધા કીધું છે કે વાયુ બની જાય પાણી. શા મજા હે કે શેરદ્વારની અમૂલ કરણી આ પડી છે, 18 પણની અમૂલ કરણી આ પડી છે. 4 વેદ ને 36 વેદ. પહેલા ક્રમ વેદ અરુદુક શ્યામ તરીમ નહીં. પ્રથમ પહેલા ક્રમ વેદ રતન વેદ. રતન વેદ થી તેજ વેદ થી સાર વેદ, સાર પદમ વેદ સવેદ, ઉકાળ વેદ અમર વેદ કરતા પ્રેમ વેદ સત વેદ સુકારે નાર ખેલા ભાગ એ ફરક પર ગંદન હાર તે પર શિષ્ય લખી ત્રવેણી હાર ત્રવેણી પગન દોડતણા શાસ્ત્ર તેજ તણા અંબાર અવકાર કને લગ દેવ ગગે વેદ સ પરંપાર વધુ એ વેદ આ વધી તમે બોલો હું બોલતી વેદ એ વેદ સ પરંપાર પર પાલને એ શબ્દોનું બંધારણ થયા કે જાવા ભરત ઋષિ મત થયા. અને એમ કે વેદ કા ભેદ કે મેં ભેદ નદન की माई કશી તમે વેદ અંદર છો પણ વેદ કે અંદર છો પશુ પક્ષી કીડી મકો બધા વેદની અંદર જ વસી રહેલા છે પણ એ શબ્દ નહીં કહી શકો. કેમ કે તારે સંગત કરવાનો સમય થાય તો કરડા ઉભા હોય, છોકરા મોટા થાય, પડતા ઘર બહાર કેટલાય પાણો પડે. આ વસ્તુ આગળ વગર આવે નથી
અડબત્યાના દામ પૂરા થાય. 68 બાવન દ્વારા 68 વડું તીર્થ કોણ? ગંગાજી, જમ્મુ, મથુરા, વૃંદાવન, સ્વર્ગ, રામેશ્વર, કન્યાકુમારી, નર્મદા, સોમનાથ, ભવનાથ, ઉત્તર દક્ષિણ એનું તીર્થ કયું મોટું? તો મામાદેવ કેવું લે? માત પિતા પ્રથમ પેલું પાલન, પછી મનસ્વટ. આપણા ધાર્મિકતા સમજતા નથી, સંસદ ગર્ભના સમજતા જે વાતો કે આધ્યાત્મિક પર્વત એ આધ્યાત્મ કવિમાની માના પટામ બોલ્યો, માના પેટ ત્રિશંકુ માના પેટમાં બોલ્યો, ઋષિ એની માના પેટમાં બોલ્યો, એની માના પેટમાં બોલ્યો, માંદરી જેની માંદરી મારકુંડ ઋષિની મા માંદરી એના પેટમાં કુંડ બોલ્યા, સિંગેડીમાં હરણી એમાં પેટમાં બોલ્યા, દાસી પુત્રે ગુંગાના પુત્રે વિશ્વ ગુંગાના પુત્ર એટલે બ્રહ્માંડ તો એના ગુરુ વિષ્ણુ જેની મા ગુરુવંશી હશે ગુંગાત્ર પૂજાય, વાંદરીના પુત્ર પૂજાય, વાનંદુરી સંત્રના પેટ પાક્યા, ગૌરવનો ઋષિ ગાના કાન માલી હતા, રામદેવજી બાપા સમજાવે, બાલન બાપા સમજાવે, મેલી બાકી રે ભાઈઓ સમજાવે, આવી મારી પેરી ધાગા વાલા આડો આપણે એક નહીં 18 ની વાત કંડલ બધાય છોકરો પણ કે અમારે ભલો હતો પટેલ તાલુકાનું ત્રાકુડા દયા ગામ છે, દયા ગામ ને અમારે ભલો હતો છે વાતો કર્યા કશું મોટો થયો છે રૂપિયા નહીં, પણ મળો ડાડો બી વાત કરતા પણ ઘણા કામ ઘણા ઉગે છે બધા પણ કામ થાય કે મોકવા પૈસા તો કરી આ ભણતું ભાઈ ગાંડા કે અને ભગત કામ કરે પછી જે કામ કરાય. આ તો ભણતા વાળો જેટતા છે ઘણા કામ કરે એવું કે તો મને સેવા કરો ઘરમાં કામ ગરમ કરે કાંઈ કરવું નથી, પણ સવારમાં બીજ દિવસે ને થાળમાં બધી મૂકી અને રોતો રોતો બહાર નીકળ્યો. હું બેસન મેં ભાઈ જો ઘણા કારણે ઉકેલ આ મોડો કામ કરી દે તો નહીં કુવામ નાખી આ કુવામાં પણ નાખવા જતો સાફ બધાના કામ કર્યા કરતા મોડું વાંચવી પડે તો હું છોકરો પૈસા માંડવા ના જાય પણ મારું કામ કરી દે તો ઘરે કામ કરી હાથ તો ભાઈ કે મુવારા બધા ફજેતી થાય અને કઈ ઘરે કોમ નાખી દે તારવાની ભાઈ હાલ બાય વાત તેની વાત બીજા પૈસા જણા અત્યારે તમે ક્યાં ઘરે કોમ નો નાખે ભલિયા ભલિયા પાછો પડે કોઈ કઈ બોલે મને કાઢે નામ છે તમે કઈ ઘણી માત્ર વાત પડે છે પણ ઘણા કામ ગયેલે તો રૂપિયાથી મળો સમાન થઈ ગયો મળે ઘણો વ્રત થઈ ગયો કાલે મરદા મારે કૈસાનો લાવો પડે કમ્પ્લીટ હશે તો મળો પણ ઘણા કામ મેળવ ગયેલો ધકેરો કાલે ખા બાકરી દરબાર છે ખાનું બાકરી બેતલ સલા ભાઈ ભલિયાનું ઉભો રાખ્યો એટલે આપશે બાપુ બાપુ તમે જા બાપુ મારો ખસ્યો મોટો શું હવે આજે ઘરમાં એક ભાઈઓ નથી પણ ખાવા નથી પણ પીવા પાણીમાં પડાવ્યો નથી પણ કી કર્યું તો પણ કી કરે પણ ગણેનું કામ ઉકેલતા હતા જો ઉકેલી દે ઠીક અને નહીં તો આમ નાખી દો દરબાર કેટલા ભલિયા ઘરમાં તારા લગ્ન નું શું છે 1000 રૂપિયા બરફે હા આપણે બેન કરવાના લખાવો પડે બતા દેવા પણ ફૂલ કેટલો ખર્ચો પડે 5 સાહેબ હોય તો આવો ભાઈ પેલા પાણી આપો પેલા પાણી આપો ઓલો દરબાર કે હું 5000 રૂપિયા આપો પણ તું ઘરને પાછો લઈ ગયા એ ખોટું ભલા હું તને 5000 આપી ખોટું આ જીસે પણ ગણેશ ઈશે પણ જો આવા વાંચો 5000 રૂપિયા જો આ ના થાળીમાં આશા થયું અહીંયા તો મને કરે છે તોડે બધી ભરી જાય પણ મોડે ઘરમાં કહેવાનું થાય તો પણ આ ના બોલે પણ આ ના કે આ ના 500 રૂપિયા આવતા દરબાર હારે પાછા તને કીધું ઘરે જઈને કહે 100,000 રૂપિયા લખાય 100,000 રૂપિયા ઘરેથી લઈને બોલા ભલા આ 100,000 મૂકી એ ઘટના મારું એ નોંધા મારો કશ્યપ નો ફોન ઘરેનું કામ એવું બધા વાંચી છે ઘરે બહાર ગયા ભાઈને છોડે પણ દે આપણા કઈ આવી ઘણા કામ ઘરે કરે પણ કઈ બગડ્યા ના દઈએ કઈ ગરમ કર્યા ના દઈએ મને કઈ મહેનત કર્યા ના દઈએ આ ઘરેના કામ ઘરે કરતા હાડમાં રાણભામાં રૂપિયા સરસ આવી ગયા કઈ પણ ઘરેના કામ ઘરેના કામ કરે એ વાત થાય ગયા થઈ
નહીં દેવા નહીં લેવા નહીં વાદો ગાલવાનો નહીં ઓદો ગાળવા નહીં અને ગણ્યાને વચમાં ઉભો રાખીને કામ કરી લે. એ આપણી ભોળી દ્રષ્ટિ કેટલી, આપણી ભાવના ભોળી કેટલી. એના માટે થઈને આપણા ડરાઈ દીધું કે હું દખબદણ દાળ દટાણ વપધાળ વીર. હવે ઋણકદેવ થઈ ઘરમાં બેઠો તમે કા બોલો કાપી પાલ ના પાડે. ઋણકદેવ થઈ તમારા ઘરમાં બેઠો છો. રોજી રોટી કપડા મકાન ઝૂંપડી નોકરી તમામ હાથમાં છે ગણેશ ભાગી શકાત પાકું લેવું કરાય તો કરવાનું કેમ એને પ્રમાણ બતાવેલું છે આપણે કે દખબદણ દાળ વપધાળ વીર. ઋણકદેવ થઈ ઘરમાં બેઠો કાપુલો કાપીર સાત પડત મેઘના હોયા સાગર શબ્દ લોક મારે મેં કરી એક ભંડ દે વાત ઋણકદેવ ના કળાસડ આ સુકા પાકની લીલા ફળ ઋણકદેવ ના કળાસડ જગા દલાતી સુટી કર ઋણકદેવ ના કળાસડ નિર્દર્યાન ધ્રમળ ઋણકદેવ ના કળાસડ બંજાના પૂતરમળ ઋણકદેવ ના કળાસડ કુશ બટાળે સંભકર ઋણકદેવ ના કળાસડ મહાજીવ ના મુક્તિ જડ ઋણકાળના સાંભળોપકાન જાય પાપ કર ગંગાનું સ્નાન. બે વાર નવું પડશે ને દાટવા જાય એ મટી જાય. પાંચ પગનો વેણું ભાઈ મણનો જગમડાય રાજ મેળો થાય દેવંતરી જીવો થાય. અમને સમાચાર મળી ગયા છે કે પાલને કીધું છે કે ગોળેથી મને મડાશે. મને આરંભમાં આવી ગઈ મણનો જગમડાશે. આ ચંદ્ર સૂર્યનો કલક ઉતરી જશે તો ચંદ્ર સૂર્યના કલક ઉતર્યા પહેલા મણીનું મંડાણ આંખમાં આવી. હવે ઓપરેશન ના મોતિયા 1957 માં મારા બાપાનું ઓપરેશન કેમ હોસ્પિટલ કરાયું હતું એ નહીં. હવે તો 2 મિનિટની વાત, 2 મિનિટમાં લઈને માથે મણી મૂકી દે એટલે તરત માણસ દેખ જોયું મણીનો સગ મંડાવાનો છે. બેગવાળો યાદ રાખજો મારી વાત. મણીનો સગ મંડાવાનો છે તે પેલા મણી માંડી અને એ મણીથી પ્રગટ બાળક પૂજા છે. એટલે કીધું કે મણીનો સગ માંડી તે પેલા એનો આરંભ કરી દીધો ક્ષેત્રમાં. આ ચાકતું રહેવાનું છે. 1 વર્ષમાં 100 ગરણ, બીજા વર્ષમાં 12 ગરણ, ત્રીજા વર્ષમાં 10 ગરણ આવશે. એટલે ભારત ભૂમિની બેન દીકરી દીકરાનો જન્મ નહીં આપે. વણ ગોત ગા ફળશે, વણ પરખ પુત્ર આવશે. પુરુષ પુત્ર પ્રાપ્ત થશે. ગોતવાની વન ગા ફળશે. આ ટાણ આવશે તારા બેને કીધા કે એકલ પંખો ફોડ આવશે અને એ ખડક અત્તરનું ભાંગશે. સૂર્યનું ખડક ભાંગી જશે. સૂર્યમાં કણ પડી જશે. સૂર્યનું તેજ સહી સોરાય. હું કહેતા હમારી સૂર્યનું કણ સહી સોરાય જાય. એટલે કીધું કે સૂરજ ચંદ્રના કણદારવા એમાં ફાંકા પડી જાય. એના તેજમાં ફાંકા પડી જાય. આપો એવું બોલ્યો છે. અને એ દર્શમાં એમનું બોલે તારે વેદ વાત કરી છે કે 82 વર્ષ છે અસમો તેર સારા બલ બાદલ વે માસ આઠમના દિતવાર અબે સુગણ્યો મૂળ નક્ષત્ર વેણુ આજા ઉન્માદલમ સેતન ભન્નો રાજા માતા જેની માણસરે યા પિતા નારાયણ રામા મારા છોડતા બાપ હોળંગે તેજી હું ત્રિઅવતાર અતરમાતી શામી આવશે ગળામાં કાટલો હાથમાં તસબે હાથમાં સડે ભવસાગર વાગ્યો ઈ કે ધાણા ઓળખા છે પારણ કા ધેનો હાથે ગળામાં તસબે મેં ભવાગી લો બાયો એક કરોડનો ક્ષત્રિય જગ મેં દેવદાડો રાખ્યો. એટલી વાત કોઈ કરી નથી. 1 કરોડનો ક્ષત્રિય જુગ 40 જુગની વાત મારા ઘરે પડી છે. જયારે પારણ હું પૂરમાંથી આવી ત્યારે મારા હાથે વંગ્યો છે. વંગ્યો એટલે મોરાળ વીટી. રામચંદ્રજી સીતાની સદવાટે હનુમાનજીને વીટી આપી હતી. આગળ તરમાં ઝેરનું પાન શંકરે કર્યું ત્યારે ઈશ્વરની સાસનો વંગ પડવાથી વંગ્યો કહેવામાં આવ્યો. એ વંગ્યો કરમ વીટી અમારી પાસે મૂડી છે. માતંગ રજા હાલ અમારી પાસે વીટી મુદ્દો છે. અને એ વીટી બોયણા જયમ તુંગવણી કંજોણા સીસા એ રજપૂતોની કુંજરે કચ્છની તરફ ઘણું એ પાગ પસા કરવી પડે. માતંગદેવની પાસે પાગ હોય એ પાગની અંદર વીટી હોય. 2 વર્ષ પહેલા મહેન્દ્રભાઈ ને આવ્યા હતા પીર વંગ્યાવા મારે. એ વંગ્યાવાળા પીર પાસે એક કરમ વીટી હતી. આ કરમ વીટી મધુપાન નારાયણ જે ઝેરનું પાન કર્યું એ ઝેરના પાન પાસેથી વીટી હતી. એ વીટી અમારી પાસે મુદ્દો છે. મસ્તક પાલ ખેંચ્યું અને એનો કંટાર મમ્મદ દિલ્હીનું ખંજર બીજ સાત અને આશાપરાનું ત્રિશળ એ અમારી દરેકની પૂજાની સેવામાં મુદ્દો હોય. કૌની કંસી એ કોરીનું બંધાર એ અનાદિકાળથી જે વયો આવે છે મુદ્દો અમારી વંશ પરંપરામાં વયો આવે છે. આજની તારીખમાં અમારી સેવામાં હોય. 15 લાખ
દુનિયાના 68,000 બારમતીને યારી સહી એમાં 80% મુદ્દા બધા મેઘવાળી પાસે હોય. આની અંદરથી ના હત એવી થયેલી છે કે કંટાર જે બતાવ્યો છે મોહમ્મદ ખીજી એનો બીજ શામ બતાવ્યો. આશા પર આધારે દેવ એની